અબુધાબી એરપોર્ટ પર ઉતરા તો ખરેખર આનંદ થયો, કારણ કે આ એરપોર્ટ હમણાં જ રિનોવેટ થયું છે. અમને લોકોને પણ ત્યાંથી ઇલેક્ટ્રિક કાર મળી ગઈ અને એની અંદર જ અમે આગળ નીકળ્યા. ખરેખર સુવિધા સારી હતી. આટલું મોટું એરપોર્ટ હોવાથી અમારે ચાલુ ન પડ્યું, એ બદલ અબુધાબી એરપોર્ટનો આભાર માનું છું. એરપોર્ટની સુંદરતા જોઈને અમને લાગ્યું કે આવું જ એરપોર્ટ હોવું જોઈએ કે જેમાં બધી સગવડતા હોય. અબુધાબી એરપોર્ટથી અમે લોકો દુબઈ જવા માટે નીકળી ગયા. રસ્તામાં ખ્યાલ જ નથી આવતો કે આટલો સારો રોડ હોવાની હિસાબે અમે વહેલા પહોંચી ગયા. ઇન્ટરનેશનલ સિટીમાં આપ સૌનું સ્વાગત છે. દુબઈનો એક સોસાયટી છે, બહુ સરસ છે. તમને બતાવું, ચાલો મારી ગાડી 1 મહિના ઉપર ડીઝલ મારી ગાડી. બસ પછી તો શું હતું, અમે લોકો દુબઈ ફરવામાં નીકળી ગયા. કાર હતી, 1 મહિના માટે હતી. રોજ ફરવાનું, તમને દુબઈ બતાવવાનું, આ અમારો રોજનો નિયમ થશે. તો તમે આ વિડીયોને જોતા રહેજો, કારણ કે હું તમને ઘણું બધું બતાવવાનો કોશિશ કરીશ. અહીંનો અહીંના ટ્રાફિકના રૂલ્સ, ગાડી કઈ રીતે ચાલે છે એ તમે જોઈ શકો છો. અહીંયા રૂલ્સ ફોલો કરવા પડે છે. સ્પીડમાં પણ એવું છે કે તમારે અમુક લિમિટથી નીચે જવાતું નથી. આવું ઘણું બધું દુબઈમાં છે.